નિફ્ટીનો ટોપ ગેઇનર આઈશર મોટર્સ નજર કરો સર, એક વખત બહુ જ સરસ મજબૂતી સાથે ખુલી રહ્યો છે 5% ઉપર, એટલે સ્વાભાવિક ખુલતા બાદ થોડો ઘટાડો આવવો જોઈએ. બાય ઓન ડિપ્સની કોઈ રણનીતિ, કેમ કે 4750 પર 10 અને 50 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન બની રહ્યું છે. પ્રદીપ, જે ગેપ ઓફ ઓપનિંગ વાત કરી રહ્યા છો તમે, એના પછી 34 DMA નું રેઝિસ્ટન્સ ખૂબ રિલેવન્ટ બનશે અને 4805 પર એઝ ઓફ નવા મૂવિંગ એવરેજ પ્લેસ છે. તો આ એક હર્ડલ આપણે શોર્ટ ટર્મના ટ્રેન્ડ માટે વોચ આઉટ કરીશું. 4805 ની ઉપર સસ્ટેન કરે છે તો પછી એક નેક્સ્ટ લેગ ઓફ અપમૂવમાં 5060 એના પછીના ફર્ધર હાયર લેવલ્સની વાત કરી શકીએ. મીનવાઇલ ઓન ધ લોઅર સાઇડ જે એક ડિસન્ટ બેઝ જરૂરથી બન્યો છે 4550 ની આજુબાજુ, તો ઓવરઓલ એક પોઝિટિવ આ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય અને ફ્રેશ બેંક માટે 4805 ના ક્રોસ ઓવરનો વેઇટ કરી શકાય.